આજુ ને મારો ઓળખ્યા તો યુદ્ધ નું કોક બતાડે છે આ પેલો મારો ઓળખ્યા દેશ વાળા યુદ્ધ કરે છે કે લાલભાઈ કેમ આમ બારી બાર નીકળી ગયા તમે તો બારે બારે જો કે લાઈટ આવે છે કે મારે ઓવે ઓવે 1 વાગે 1 વાગે મારે લે ભલા મોણા લાઈટ તો આવે છે પણ શું કેવું થી હરજીન ધ પરા નેજન બિહાર ચાલે કે અલ્યા શું એ નહીં એકલા કંટાળો નહીં આવતો તમે પણ હવે મુચ્ચે બેહો વાટમાં તો કો આપણા જેમ બેહું સારું એટલે 1 વાગે મારે ઓરવાનું જ ચાલુ છે એવું છે એમ મને વળી ઘરે કંટાળો આવતો હતો કે ઓવે. મેં વળી કીધું ઘરે બેઠા બરોબર ટાઈમ પાસ કરું પછી 1 વાગે લાઈટ આવે એમ પડે એ તર બધું કહો હા હમણાં જી કહ્યું કે તમારે છે સારું છે મારે તો બાજરી ઓરવાનું ચાલુ છે કે એટલે તમારે બાજરીનું જ ચાલુ છે ઓરવાનું ને ઓવે પણ મારું શું કંટાળો આવે છે હવે છે 1 વાગે લાઈટ આવે એમાં જેવું ખબર છે હા સીડલ હોય ને એટલે વોહરતો નહીં ઓવે ના પોણી આયા પછી તો કોઈ કંટાળો નહીં આવતો પણ આ 1 વાગ્યા સુધી લાઈટ આવે ને એટલી ઘડી કંટાળો આવે છે એટલી ઘણા તો આવે કટા અને મારે વળી એક પ્રોબ્લેમ છે કેવું તમારે શું પ્રોબ્લેમ છે જો 1 વાગ્યા સુધી બધું હોઈ ગયો ને હા તો પણ લાઈટ આવે ખબર જ ના હોય ને ઉઠે જ હવાર પડે વેલી એવું મારે વળી હું એ ઘેર જ કરવાનો પણ કીધું ક્ષેત્રમાં છે ને તો લાઈટ આવે તો ખબર પડે એટલે હું તો કીધું લાઈટ આવે ને એટલે ઘડી જાગતો રહું તો હવે 1 વાગ્યા સુધી આપડી બે શું કરશે તાર હવે હવે મારું શું કોક ટાઈમ પાસ થાય એવું કોક કરશે એવું કરો તો વળી આપણે 1 વાગે પૂરો ફટાક જઈને હવે મારું શું તાર શું કરશે કોક વિચાર કરો કોક કરો એમ જાય એવું કરો કોક વિચાર તો કોઈ ડોહોય નથી કોઈ ડોહો જ નહીં પણ આપણે પેલા દોને નહીં રે ઓય એની મજાક કરશે યાર ને અમે આપણે ટેમ જ કાઢવો છે કે અને પાછા હીરા છે ને રાતના જોઈએ છે હે અને એ થોડાક લેટ હોય તો છે ને આપણે એને લેખવા છે ને તો લેખવાને એક આઈટમ બનાવે એમ કરીને બોલાવે હા તો તમે એમ કહો કે દોને મારે છે બર્થડે અને બર્થડે ઉજવવાનો છે હા એટલે હીરા કેક ખાવાના બોને આવશે અમે સાટુકડો છે કે ઓએ એ વાત થાસી એટલે તમારે તમે નાખો ને તો આવી તો કરો દે એટલે આપણે 1 વાગી દે ફટાફટ હેડો હું કરું એમ જ કરું કે આવે ને તો આપણી પર શંકા હોય આયા હાલઈએ એટલે હાલે આવો આવો એટલે પણ શું રાતના શું કરો છો 2 જણા હોય અમાર બે ને પોણો તો પડે છે પણ 2 જણા ને કે હાથું કો પોણી વાળે છે 2 જણાને હાથુકું એટલે ઈયને ક્ષેત્રમાં વાળવાનું છે હા અને મારે માર ક્ષેત્રમાં વાળવાનું છે તો પછી ખેતરમાં જઈને ત્યાં હોય છે બેઠા છો 2 જણા ભલા મોણા આ વાત તમારી હાસી છે પણ ક્ષેત્રમાં જઈને હુઈ જાય ને હા તો લાઈટે પડી રહે ને અમે તો હવાર પડે વેલી એવું છે ઓવે એટલે 2 જણા કીધું રોડી બેઠા ટાઈમ પાસ કરો પણ ફોન માં અલાર્મ મેલે પર ટેમ થાય એટલે જાગે પર આવડી એ અલાર્મ વાગે એ ખબર નહીં પડતી આ તો ઊંઘ જેવી આવે ખબર છે આ તો ઉનાળામાં તો વગે ઊંઘ આવે છે પછી કુંભકરણ જેવી અમને તો બેન ઊંઘા સડે છે અમે સોય કુંભકરણ જ્યાં વળી ઓવે એટલે કીધું હવે બેઠા બેઠા ટાઈમ પાસ કરો હા અને અમે 2 જણે એક આઈડિયા કર્યો છે ટાઈમ પાસ કરવાનો દોમો હુરા વાળવા શીખશું બે ને ના લ્યા દોમો ને પેલો દોનાનો પ્લાન કર્યો છે દોનાનો પ્લાન કર્યો છે શું મારું છું તમારા 2 જણા આ કીધી 1 વાગે લાઈટ આવે છે કે હા એટલે અમે દોની પાસે મજાક કરવી છે આજ તો એટલે એમ ગોળા મોણો એવી મજાકો ના કરો એટલે શું મજાક શું કરવાની છે વળી તમારે પણ આપણે ચો કોઈ એને કોઈ મારવા છે કે કૂટવા છે આપણે તો ખાલી એને હીરે બીયો છે કે એટલે બીક કોણ છે 1 નંબર ના આ તેમાં તો એને બોલાવા છે આજ રાતના અને આ જો લાલભાઈ નો બર્થડે છે એવું કઈ હા. અને એને બોલાવા અને પછી હીરા રાતના આવે ને હા. પછી પીવડાવા એ એટલે એ સુધરી દો સુધરી એટલે એવું ના કરાવે એટલે કોઈ માણસ પાસે જોવો આ લઈ હા સલાહની જરૂર નથી સપોર્ટ ની જરૂર છે સપોર્ટ તો ફૂલ કરે પણ આમાં સપોર્ટ ના હોય એટલે કેવું કોઈ ના હોય ઓમાય સપોર્ટ કરે આપણે ચો દોને મારી નાખવા છે લે હા એટલે પણ આ તો એ તો બિસ્કુટ છે 1 નંબર નો ને કોઈ આગા પાછું થઈ જાય ને તો આપણે શું મોઢા બતાવશો કોઈ આખા પાછું નહીં થાય પણ મજા આવશે ટેમ પાસ થઈ જાય 1 વાગ છે ને ખબર નહીં પડે તમારે તો 1 વગાડવો છે પેલાનો જીવ જાય પર તો હલવાઈ જાઓ હલવાઈ તમારે સપોર્ટ આલો છે કે નથી આલો આ હાલે તો બિયાતા જ રહ્યા લ્યા હા તાર તેમ જ કહું છું એમાં શું બિયાવાનું હોય એના કરતા તમે ઘણા બીવો છો તો પેલા બીવાવું પડે આ તો જીવ છે જીવ
એટલે કોઈ ના થાય એવું તો કારણ કે આપણે મજાકો કરે છે ચમ કોઈ મરી જાય છે બીકણ છે પેલો એક નંબર નો યાર તમે તો સમજતા નહીં યાર કોઈ ના મારે તમે તાર લાલભાઈ ફોન કરો આ તો બોલ્યા કરશું હોય એને તો શું જો તમારા પાસે નંબર હોય ફોન આલો કરું છું જો હું જગાડીને ચાલો કે અલ્યા તમે મારા વિશે સમજતા જ નહીં હો અમુક વાતો ના એટલે હાલે એવું કોઈ ના હોય અને તમે તો જિંદગીના બીકુણ જ રહ્યા એવું કોઈ બિયાવન ના હોય તો મજાક તો આપણે કર્યું રહેવાનું તો ટાઈમ પાસ થાય અલ્યા પણ આ તો કોક દાડો ભારે પડી જાય આવી મજાક તો ખબર છે તમને કોઈ મજાક ભારીને આપણે લ્યો લાલભાઈ વાત કરો તમે એમ કહેતું કે મારો બર્થડે છે એટલે ઈ તો ખાવાને લાલ છે આવે છે સવાણું બબણું બધું રાખે એવું કહો કરાશી ખરી હેલો શું કરો છો તો નહીં હવે હું શું કહું કે મારે બર્થડે રાખેલો છે કે આજે એટલે તમે આવજો એટલે કેક ને બીજું કાપવાનું છે સવાણું બધું રહેશે એમ કહો હા સવાણું નાસ્તો ને બધું રાખ્યું છે એટલે તમે ફટાફટ આવજો હા ભાઈ બધે તો ફોન કર્યા તમને કરવાનું રહી જાય તો તમને કર્યો તમને એમ ના થાય કે ના કીધું લાલભાઈ હા ભલા મોણસ આવરા હા બરોબર આવજો રાય હા પેલો આવો આવે છે હા આવે છે એકલું તરત આવો ઈ તો ખાવાની લાલચ તો એ તો અડધી રાતના હેડે પર હતી હા તારે તમે મારા વિશે કોઈ કરાવશો ખરી યાદ હો કોઈ ના થાય તો તમે તાર ચિંતા મત કરો ને તમારે સંગાત રહેવું છે હવે તમે બે જણા ભેગા છો તો હવે રહેવું તો પડશે જ કે તો લ્યો હેડો તાર એમ તો કોઈ હું થોડો બીવઉં છું હીરા બાઈટમાં હવે આવતા દઈશું હેડો તાર ખામણ તો એવું લાગે તમે કિચડમાં પથરા નાખાવજી લાલભાઈ તો બર્થડે છે લાલભાઈ નો ફોને કર્યો છે તો હું આજે તો કર્યો જ છે ફોને દીને તો થોડો હગડો કર્યો તો હું તો હગડો એ ઘરે જો કરો શું કરું મારે હું જઉં કે ના જઉં હવે પાછું લીધું ને તો પાછું મારે છે જૂનો ગોઠ્યો આવ્યો ઋષિ બળશે ને પાછું સવારમાં પાછું આવ્યો મોન છે નહીં પીને મને પાછું થોડા માથે ઝઘડા કરશે એમ કે નહીં જાઉં તો એટલે જવું તો પડશે પણ હવે મને લાગે હાલે જગબાજી બધા પાસે જાતા રહ્યા છીએ છીએ ને ના તો હવે શું કરું મારે જવું તો પડશે 9 વાગે છે બીવાતું એ જવું તો પડશે કેક લાવ્યો છે ને સવાનું છે ને then થોડું એટલે મોઢા ખાયા કરું કે બરાબર બીક લાગે તો લાગે પણ જવું તો કરો ને ત્યારે નહીં જવું તો ઋષિ મળશે પાછું સવારમાં કહેવાય છે પણ એને થોડી ટાઈમે મજા થાય કે હોજનો કહેવાનો હું આજે કીધું છે થોડો હવેલો કહેતો હોય તો હવે તો નીચે એને કહું કે થોડું મને હવેલું ના કહો હું આવો તમે છે ને આપણે પેલું મેન શેડ્યુલ ખબર છે હીરા પેલો મોપો બોથી ઈ ધોપે ઊંઘી ને એના ઉપર સડી અને કોબળો રે ને કોબળો ઉઠીને તમે બેહો હીરા દરવાજો વાંચી નીકળી ને તો આમ કરીને બીવરાવ તો હું ગોરા હોય એને તો જવા બીવરાવું છું એટલે એ પેલા હાસુતલા બીવાઈ જાય ને કોક થઈ જાય કોઈ ના થાય એવું વર્ષો ખાતું છે કોઈ ના થાય અરે તો બીન ભરી જોઈ નાની શીખર છે આટલી વાર લેસી કોઈ ખબર પડતી નહીં એટલે પણ તમે જોજો ને અમે આપણે ટેમ નીકળે એટલે આપણે તો એમ થઈ જાય તમે મારા વિશે કોક કરાવશો યાર મને તો ઈ બીક લાગે છે બીજું કોઈ નહીં કોઈ ના થાય એવું ચિંતા ના કરવાની કેવું લાગે છે પર ખુદ જેવા કોણ હે પેલો એમ કરું હું એ ઓમ કરતું અલ્યા પેલા કોક થઈ જાય તો આ મજાક આપણે ભારે પડી જાય પાછી કોઈ ના થાય આ મારા વિશે મોનતા તો સીધ ને આ બે મોટા ઈ તો અમને ખબર પડી ગઈ છે કેટલા બીએ શું છે રે જગમાલજી હા એમ કરું યાર હા તમે તારી યારથી બીવરાવજો અને અમે આગળ ઉભા જ છે એમ ઓય આ તો ઠીક રોડ જીવવાનું ઉડાવા દે હો હું તો ઓમ કરીને ઓમ જુદે નાખવા જ દો ઓય કરીને ઓમ. કેટલા વે કરો લ્યા એ તમે તો લ્યા, સારા કોક ઉપર ખાહે સુઈ જાઓ. ભરું. હા અને તમે સેમ ટુ સેમ ભૂત જેવા જ લાગો છો પાછા હબી જાહેર હે નક્કી લાલભાઈ તમે છે ને એ પેલું દરવાજા જો ને એ ડાળા ઉપર સડી અને આવતા જ પેલા પાછા હગી બીવરાવજો અને એથી ઉડે એટલે અમે કોઈ હતાઈ નું ભાત છે કોઈ તમે બીવરાવો ઓય તમે જે સડી પેલા ને કોક ખાહે ભરું. કોઈ ના થાય તમે હેડો નહીં મારા વિશે લઈ જો લાલ ભૈયારી સાકડે હવે એવું કેવરાવી ના એવું કરી છે ને આવાર પાછું ઈ ખાવે એવું મારે પછી કરવું ના દઉં ને તો મારે તો દુખતે જવું તો એ દુખ
જવું તો બીજે માણસો લાજ તો ઠપકો આવે સવારમાં. મારે તો બે બાજુ થોડો વસ્તુ સોપારી છે ને કોઈ હથવારા પાછળ તો મજા નથી. પણ હા લઈને જગમાલજી સેવા છે કે આવા રહ્યા નથી દીધા પાછું નસીબ પડી છે કોઈ નથી દાવ પડી છે. મારો સાહેબ અમારે તો બધા હિયારી કેવા છે વાડે કરતા નથી વાડેમાં પડ્યા છે. શિવો છે ચોથી આવો ને મોડા આટલા અમે ભાત ટીવી દેખવા ગયા કોક અજવાળું બીજું કઈ ના આવે ને હતા અમાકન તો કોઈ છે જ નહીં તબ કરાવે છે મારે કડી પારમાં તો અબકરા જીજા તો ડોક્ટર કનાડી ને આવી રીતના હોદ ના બોલતા ને મારા ઓળશા પણ અમે ટીવી દેખવા ગયા હતા કે ઓવે. કંચના વાળું ખુદ પિક્ચર નહીં ને આવ્યું ઉતન નો મત લે તું ને હું શું પૂછું હેડો સૌનું પેડા ખબર આવું છે તમારે સવારનું પેડા હવે નહીં ખાવ ઊંઘ આવે એટલે હું તો આવે પણ હેડો જઈને આવે પેલા લાલ ભાઈ નહીં આપણે હા એનો બર્થડે છે શું વાત કરો? ટેપ લાવ્યું છે ને પેડા ને સૌનું બધું છે હેડો પણ અમાર તો દોના બનાવ્યા હા તો આપણે બેટા તું છે ના ના મારે નહીં એટલે એ હેડો જ લે પાવન લઈ જાઓ અરે મારે બોલા સાલો એમ કોઈ હું પીવાતો જ નહીં એમ તો તડચેલ છું એ ઓવે પણ મારે બોલા સાલો એમ તો ભાઈ કોણ કેમ ઉડી જતા પણ એ તો આ અંધારાના તમે આવતા હતા કે એટલે બત્તી પાડીને આવો ને તો આમ દેખાય હાલ શું પેલી શાલીન બાલીન પડતી હોય એટલે કીધું કોઈ કૂતરો બીજો છે કે શું તો તમાકન તો બત્તી છે નહીં હા તમાકન તો બત્તી છે નહીં એટલે હાથમાં હોટી છે કે ઓમ કરતો તો હેડો જ આવ્યો પણ હેડો હેડો સારું છે ના ના પણ આમાં નહીં આવું કેક લાવી છે 500 વાળી તો લાલભાઈ કેક તો અમે અઠવાડિયે ને અઠવાડિયે કેક જ ખાસ અઠવાડિયે તાર કાકો કંજૂસ છે શું ખવડાવતો હશે અઠવાડિયે ને મા કાકો નહીં ખવડાતા હા અને માં મોમો લઈને આવ્યો અઠવાડિયે ને તાર મોમાં આવતા શીખર ને તાર કાકો તો કંજૂસ મારવાડી રૂપિયાની 4 થોડી ગોતાઈ લે કેક ખવડાવે કે એમ ઘરે આ ચાનું એ બોલતો જ નહીં એટલે ચા કોઈ મફત નહીં આવતો હું શું કોઈ મેલો ઊંડું કુવામ ને હેડો ને મારે અરે આપણે મારે બોલા સાલો હું છોકરો એકલો છે તમારે ભાજ આવું જો કેક ખાવા હા. અમે કોઈ કેક તો અઠવાડિયે ને અઠવાડિયે ખાવ એ. આખો દાડી સવણું હું શું બહુ કહું? તમારે બેન પાસે આવો ને આપણે કલાકમાં જઈને આવશે હેડો પસારી કઈ શું કરવા છે અમાર તો તમે નહીં આવો ના જો તાર જો તમે જો ભાઈ ખુદ દાડો મારજો 10 રૂપિયા હું આલું તમને ઓછી પે નહીં માંગો અરે રૂપિયો ના આલું કજી કોમ તો કરું ને ઈયન બાપા ગુડ ના શર્મા પાછા મારા ઓળશા એટલે શું આવ્યું ત્યાં જો કોઈ છે એક તો આબુ છે ને બીવડાવે છે મારી તો પાછું ખબર નહીં કરે આવીને અરે લાલભાઈ ને આટલી ઉંમરે બર્થડે રાખ્યો છે ને જોવો છે તારી આ જગમાલજી ને હાલે કેટલા પેડે ના પૂછ્યા હતા કે શેડ્યુ એ વાગવા રહ્યા નથી આ ગાય બાય ચેહી જો મોય જો ને મારી છોકરા અબ્રમપુરમાં આવો સર્ટિફિકેટ સમજણા પિક્ચર આવ્યું માટે કેવું મારો છે હા એ શ્વાસી છે પિક્ચરજી આ શું બેઠું છે સિવાય ગ્યાસી લીટ કાઢતા દોડે કોક થઈ ગયું છે એટલે હું તમને કહું છું લે, તમે તો માનતા જ નહીં એ ધોણી લે પેલા શિખર લાલ ભાઈએ ચીટલે રે શિખર એટલે પણ તમને બેન હું કેટલો ના પાડતો તો લ્યા ન કરો આવું આ બચારાને જોજો હવે પણ મન શું ખબર કે આવું થાહે વંશો શું વન આ અમે બીબરાયા તો પડ્યા ઠાથી અહીંયાથી તમારા પાસેથી બીક ખાતા ઓય આયા ને અમે વળી કીધું લાવો બીબરાવા હતા તો પડતા શાથી તો નક્કી યાટી ગયો છે હેડો હટજી ને અહીંયા ટીક્યો છે કે હેલો તમે બેન આ તો હવે ના કાલે પાડું આપણે છું. મને એક કામ કરો ઉપાડીને લઈ રહ્યો પેલા આગેવાના ઘેર ને ઈ કોક કરસીના આપડા માથે આવશે વાત હાથી દે પણ કોઈ થઈ જાય ને તો કાલ તો અમને કોઈ ગમમાં ભૂટું નહીં કાઢવા જઈએ અમે મારા બધા મોતા છો નહીં હવે ચમ કરીશી લઈ લો પણ શું અમને શું ખબર કે આવું થાહે ના પાડતો તો લ્યા તમને બેન આ મસ્કરીઓ મત કરો પણ આ તમે વાપરો છો ખરી અલ્યા પણ અમને શું ખબર આવું થાહે એ જંગલભાઈ હા આ મારો જો મફત ચુક્કા છે વજનમાં છે પાછો ત્યાં મફત તો વાત હાથી દે પણ કોઈ થઈ જાય ને એને ડોશી ખબર પડી ગઈ ને તો આપણે બેન તો ગોમમાં નહીં રહેવાય છે હમણાં મફતમાં તમે બે મફત થઈ જાય પણ કોઈને શી ખબર કે આપતી ગયા હતા જ્યાં પણ હું કઈ જાય બધે લઈ નહીં રે ખાતી રહ્યો છું હા લઈ તમે એમ કરજો ના હોય તો આગેવાનને બોલાવી આવજો કોક કરી જાય હું કોણી ને આગેવાનને બોલાવું તો કે હલવાઈ જા આપણે હા તો લે અમારે તો જીવ હવે તાળવે સોટી ગયો
ફટાફટ જો ને ફટાફટ આવો તમે અને આગેવાનને કહેજો કે હેડજો પાતરા ઓ આગેવાન આગેવાન ઓ આગેવાન લે જાગો જાગો શું છે લા હવે આટલા મોડા રાતના લે આ ગજબ થઈ ગયો છે શું કહે છે બેહો પેલા સુખ શાંતિ આ દોનઈને નહીં હા પડી ગયા છે ચમ પડી છે આસી પર લે પેલા મારા ઓછા 2 જણા નાટકમાંથી ઊંચા જ નહીં આવતા શરા નાટક આ જગમાલજી અને આ નહીં આ લાલભાઈ હા એ બે ને વિવરાયા છે જો પેલા દોને પડી ગયા પણ એમ હા રાય વિરાય ચીજ ના વિરાય રાય પણ તો શું પણ તમે કોઈ એટલા કઈ કરા લા પણ બાપુ માર કેવું છો મોની જ છે બે કેમ ના મોને લા હું તો કર્યો તો લા કીધું રહેવા જો આવું બધું નહીં કરવું ને હવે પડ્યા છે ઊંધા થઈને બજારા જોડો કોઈની મજાક ના કરો આવી રીતના રાતની પણ મેં કોઈ નહીં કર્યું કેમ માથે આવશે પેલા 2 જણા મોનતા જ નહીં પણ કેવું નહીં ડોશી તો ખરાબ છે ને તમને ખબર તો છે કે તમે હેરજુ ના કે પેલા બેભોંસિક શિખર શું શું છે હવે કોઈ ખબર જ પડતી નહીં કોઈ લોટો બેટો ભરી દઉં બાર પાણી લાવું મારો ફોન હેડો તા તો ફોન લઈ રહ્યો ફટાફટ હેડજો હેડો 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 ચલો મારા ઓછા મોનતા જ નહીં પેલા બે તો સી વાત છે મસ્કરી કરી પણ તમારે કોક આપવા પડે કે આ દરિયામ સી આ પડ્યા આગેવાન આયા કે નહીં એટલે આ પાણી લાવી કોટો મોટો બસ બસ તમે સર શું કરું લ્યા લેજો લુકો આગળ આવ્યો તો હું વચ્ચે આવ્યો એટલે બેર્યા કે આ જમ મોટા મોટા ઘંટા ઢોસથી પણ ગત્તું શરમ આવતી નહીં ચમ એને શું કર્યું છે તમન તારા બે ને બીવરાયા છે શું વાત કરો હલે તમને આદોને કોઈ શું તો નહીં ના ના પેલા કોક હતું જગમાલજી અલા તો ને એમ ઓય તબકા બેઠો હો તબકા બે આવી જા આગળ હો એમ હું તો પેલા કોક હતું રે આગળ એટલે બીવાઈ ગયો તો ઈ કોઈ નતું આ બે મૂર્ખા હતા આ કંઠા ગઢપણે તમારી મજાક કરતા હતા આવું તો આ તમારા જગમાલ મજાક ના કરો આ માણસને જીવ જતો તો તમે શું કરો વાત તમારી હાથી તે આગેવાન અમારા વળી કીધે 1 વાગે લાઈટ આવે છે કે તમે વળી કીધું થોડો ટાઈમ પાસ કરો અમને શીખવ્યું કે દોનાઈને આવું થઈ જાય પણ આ તમારા ટાઈમ પાસમાં આ ભાઈનો જીવ જતો રહ્યો તો પણ એ તો આજ અમને હવે ખબર પડી ગઈ કે કોઈની મશ્કરી ના કરાવે આવીને આ મશ્કરી કરતા હોય અને ડોશીની ખબર પડે તમારે દાળ ધૂળ કાઢી નાખશે વાત હાથી છે હવે આગેવાન હવે થવાનું તો ઈ થઈ ગયું છે એટલે પણ કેટલા સમજાયા હતા પણ તમે બે તો મસ્કરીની ધૂનમાં કોઈ અભડતા જ કે મને આવી નથી ખબર કે દોનાઈને આવી તકલીફ થઈ જાય એટલે ભલા માણસ તમારે સમજવું પડે હું તમને કેટલા કગરી તો થાચ જ લાગી દીધું લ્યા આવી મસ્કરી ના હારી આ તો પુણે કોક દાડો એ તો હવે છે ને આ લઈ હવે થઈ ગયું ભૂલ હવે નહીં થાય એટલે આ જોક આગેવાન હોય ને કોઈ ફરક જ નહીં પડતો મને ટકા એમ થઈ ગયું આ સુબાના ઉડીને આવતા હશે હાસી વાત તમારી ભૂલ છે પણ હવે એમ નહીં કરો હો. ભૂલ છે તો આવીને માફી માંગો પેલા હવે નહીં કરો. હવે દોનાઈ છે ને અમે કોઈ દાડો આવી તમારી મજાક નહીં કરો નહીં કરો હો. એટલે હું માફ કરું છું આપણે જગમાલજી પણ હવે મજાક ના કરતા છે કે હું ઠેરથી બીવું છું ને મારા પછી તબકારા વચ્ચી જાય છે ના ના હવે તો તમારી પણ જિંદગીમાં હવે બીજાની કોઈ દાડો આવી મજાક ના કરે જો મજાક છે ને આ કોક દાડી એમાં ભારી પડી ગઈ હા તમારી મજાકમાં છે કોકનો જીવ જાતો રહે જતો રહે. આ તો અમને હવે ખબર પડી ગઈ કે હવે કોઈની મજાક ના હવે કરાવે એટલે લાલભાઈ કોઈની મજાક ના. જીવનમાં ના કરતા હો હવે હવે તો હું જમાલજીની ના કરું મજાક હા તો ભલા મજાકની રીતે હોય હા આગળ હાસી વાત છે આટલી બધી મજાક ના કરવાની હોય હા ને બધા જોવાને છે કે હું બીવું છું વધારે એટલે તમે આવી મજાક કરો તો મને તો અટક બીજું હમણાં આવ્યું તો પટી જોત એટલે આવી મજાક ના કરતા કજી ના ના હવે દોનાઈ બરાબર. હવે ની મજાક કરાવે હવે તો જીવનમાં કોઈની મજાક ના કરતા એટલે આ વાતે તમારી બે ખમાન મજા લાલભાઈ થઈ જાય હવે નહીં કરો હો. હેડો